જય માતાજી મિત્રો, દૂર દૂરથી માણસો પણ આવતા હોય છે જોરદાર માતાજીના દર્શન કરવા માટે. બહુ માણસો આવે, બહુ આવે અને બહુ લોકો પણ આવતા હોય છે. બહુ મોજ આવતી હોય છે. માતાજી સૌનું કામ પૂરું કરતા હોય છે. બરાબર છે. તો નગરીમાંના તમે જો આ પેડા પણ કેટલા આવી ગયા, જો તાકો પેડા, જો પેડા કો. જય માતાજી. એટલા પેડા પેડા છે કો. લોકોનું કામ થતું હોય છે. લોકો બહુ પ્રસાદ લાવે છે. શાંતિ મિત્રો, રેડી શાંતિ, મજા મજા મજા. ચાર જો આજે પોસમ હતી એટલે મંડપ પણ જો બોધેલો હતો, બધું કમ્પ્લીટ હતું. બરાબર. જો માતાજીનો જ્યારે પધરમણી હતી ત્યારે હવન પણ, આ હવન કુંડી હું તમને બતાવી ગયું. તો હવન કુંડી ચાલો, મંડપ પણ હોય છે. આજે પોસમ હતી એટલે બહુ મંડપ હતો, મોજ આવી ગઈ. જો આજે પોસમનો આજે તો મંડપ રોજ બોધે છે, દર પોસમે બોધે છે અને મંડપ જો પણ હતો. તો મિત્રો વસ્તી બહુ હતી. હવે સૌના ઘરે પહોંચી ગઈ વસ્તી અને માતાજીના દર્શન થઈ ગયા સૌની. તો મિત્રો આવો ને તો પોસમના દાડે તમને ભુવોજી બેઠકમાં હોય શ્રદ્ધા છે ને કામ પૂરું થાય. દૂર દૂરથી માણસો આવે છે. આજે પોસમ હતી, આજે અજવાળી પોસમ હતી, અંધારી પોસમ પણ બે છે, અજવાળી પોસમ બે છે અને લોકો બહુ આવે છે. આડે દાડે આવે છે, અત્યારે પણ ખૂબ આવે છે. માતાજી સૌનું ઈચ્છા હોય એનું કામ થાય. અમુક તો વિડીયા જોઈને બાધા લે છે. બરાબર. અને તમે તો આટલા આવી ગયા મંદિરે, બધા તમારી શ્રદ્ધા માતાજી પૂરી કરી. બોલો મેલડી જય માતાજી. આજે પોસમ હતી એટલે દર્શન કરવા માટે આવ્યા હતા. મિત્રો ક્યાં ગામથી વધાર્યા? સિદ્ધપુરથી માતાજીના દર્શન કરવા વધારેલા છે. જો દૂર દૂરથી માણસો આવે છે. આજ તો બહુ હતી, બહુ પોસમ હતી એટલે પોસમની બધી ગાડી માટે બેસી છે. પોસમના તમે જો રાતે આવો તો નંબર આવે એના કરતાં તો તમે દર્શન કરો માતાજીને પ્રેમથી. એ બહુ છે અને બહુ વિદ્યા જોઈ વસ્તી જોઈ પણ માતાજીનો કામ તમારું થાય છે. બરાબર છે. અને તમારી શ્રદ્ધા છે તો જરૂર કામ થઈ જાય. 200 નંબર લેશે પણ નંબરથી રાતે 2 વાગે દિવસથી ચાલુ થઈ જાય છે. આખી રાત પણ હોય. બરાબર. લોકો હોય છે. આપણે જો અત્યારે આવે એટલે માતાજીનું દર્શન થાય એટલે આપણે તો એને અમૂલ્ય થઈ ગયું. બરાબર છે. અને આપણું ધારેલું કામ હોય પણ જેની શ્રદ્ધા છે બરાબર. આજે માતાજીની જો ભદ્રમણી પણ થઈ હતી, કોઈ પણ વિમાન આવ્યું હતું, જબરદસ્ત રમેલ પણ કરી હતી. આખી ગુજરાતની અંદરમાં આવો ભાઈ ક્યાં કોણ છે? આ દલવાડા. સારું તેમાં હાજર નહીં, એમનો પપ્પો છે, એમને ગણપતિ એમ ભાઈ છે. નથી હોય બધા લોકો તો સીધે એને ખાવા આવ્યા. બરાબર. દર્શન કરો તમે ચાલ. માતાજીના દર્શન કરો એટલે આપણે દર્શન જ આવ્યા છે કે દર્શન. હા, દર્શને લાવો આપણે ન છે. માતાજી આપણું કામ પૂરું કરશે. જેવી તમારી શ્રદ્ધા છે એવું કામ થઈ જાય. આવો ભાઈ તમે દર્શન કરો, ગમે તે સુખ શાંતિ મોજ કરો. બોલો સિદ્ધપુર આટલું દૂર છે તો અમને દર્શન કરવા માટે વધારેલો છે.